વાત કરવી છે ખેડૂતોની. ખેડૂત વર્ષમાં 3 પાક લે છે અને ત્રણેય પાક માટે પાક બગડી જાય, નુકસાન થાય તે માટે વીમો પણ લે છે. પણ વીમા કંપની ઠાગા ઠૈયા કરે તો શું તમારી સાથે આવું થાય તો તમે ક્યાં જાઓ? રાજ્ય સરકાર પાસે. રાજ્ય સરકાર પ્રત્યુત્તર મળતો નથી, બરાબર. પછી હવે તમે કોર્ટના દ્વારે જાઓ છો અને લાંબી કાયદાકીય આંટાઘૂંટી બાદ ન્યાય મળે છે. એ ન્યાય તમને દીકરા જેવો વહાલ છો એ લાગે છે. આજે એ ન્યાયની જ વાત કરવાની છે. નમસ્કાર, હું કલ્પેન મકવાણા. તો વાતાવરણ 365માં આપનું સ્વાગત કરું છું. આજે વાત કરવી છે ગુજરાત હાઈકોર્ટના એક ચુકાદાની. ચુકાદામાં હાઈકોર્ટે ખેડૂતોને વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. વર્ષ 2015થી લઈ 17 સુધી રાજ્યમાં કુદરતી પ્રકોપના કારણે પાક વીમો હોવા છતાં ખેડૂતોને વળતર મળતું ન હતું. રોષે ભરાયેલા ખેડૂતોએ વર્ષ 2017-18ના અંતમાં હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ત્યારે રાજ્ય સરકારે હાઈકોર્ટના દ્વારે ચડેલા ખેડૂતોની સમર્થનમાં આવ્યા હતા અને તેને પેરેલલ એક તપાસ કમિટીની રચના કરી હતી. જે તપાસ કમિટીના અહેવાલ બાદ ગુજરાત હાઈકોર્ટ આજે પોતાના નિષ્કર્ષ પર પહોંચી છે અને SBI જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને આજે ખેડૂતોને વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો.